વિછેના થોડિયાળી ગામે ઘનશ્યામ રાજપરાની હત્યાનો મામલો. વિછેના લેન્ડ ગ્રેબિંગ ફરિયાદ કરનાર ઘનશ્યામભાઈ રાજપરા 3 દિવસ પહેલા હત્યા થઈ હતી. આજે વિછ્યા સેવા સદન ખાતે પરિવારજનો ધરણા પર બેઠા છે. વિછ્યા સેવા સદન ખાતે પોલીસના ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો. ધરણા કાર્યક્રમમાં કોળી સમાજના આગેવાનો લોકો જોડાયા હતા. 7 શખ્સોએ કુહાડી અને ધોકા વડે હુમલો કર્યો હતો. વિછ્યા પોલીસ તેમજ એલસીબી, એસઓજી સહિતની ટીમો આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. એક આરોપીની ધરપકડ, અન્ય આરોપી હજી સુધી પોલીસ પકડથી દૂર છે. તમામ આરોપીને તાત્કાલિક પકડી પાડી સરઘસ કાઢવાની માંગ કરાય છે. આરોપીઓને હજુ મૃતદેહ નથી સ્વીકાર્યો. આરોપીઓ નહીં પકડાય ત્યાં સુધી ધરણા કરવાની ચીમકી ઉચ્ચારી છે. જે કેસની ગુજરાતી સાથે કરશન બામટા, આટકોટ. હું ગુજરાત કોળી ઠાકોર સેના અધ્યક્ષ જયેશ ઠાકોર. જયેશભાઈ, આજે કોળી સમાજ ભેગો થયો છે, ઘનશ્યામભાઈની હત્યા થઈ છે, શું છે? જે કોળી સમાજના એક વ્યક્તિ છે ઘનશ્યામભાઈ કરીને, અને વિછિયા તાલુકાનો જે બનાવ છે, જેને ઘણો સમય પહેલા એક લેન્ડ ગ્રેબિંગ એને ફરિયાદ દાખલ કરી હતી. 3 વર્ષ પહેલા એની આસપાસ છે. તો એ લેન્ડ ગ્રેબિંગના ખારને લઈ એક સામેવાળા વ્યક્તિએ, જે લુખા તત્વ અમે અમારી ભાષામાં જે કહીએ છીએ, એ વ્યક્તિએ એની ઉપર ખાર રાખી અને એ કંઈક 7-8 જણા લોકો છે કે જે લોકોએ મારી એની હત્યા કરી છે. અને ફરિયાદ અમે અમારી સાઈડથી થયેલી, જ્યારે એની સાઈડથી ફરિયાદ થયેલી ત્યારે સરકારે બુલડોઝર ફેરવી જે ઘનશ્યામભાઈ છે એનું મકાન પાડી નાખ્યું. જ્યારે ઘનશ્યામભાઈએ ફરિયાદ કરી લેન્ડ ગ્રેબિંગની દાખલ, કારણ કે 2 સરકારી જગ્યા ઉપર છે એટલે ઘનશ્યામભાઈનું મકાન પડે અને સામેવાળાનું પડે. પણ જો ઘનશ્યામભાઈનું મકાન પહેલા પડી ગયું, જ્યારે ઘનશ્યામભાઈની ફરિયાદ છે 4 વર્ષથી ચાલે છે, જ્યારે એનું અમે જવાબ માગીએ છીએ તંત્ર પાસે, મામલતદાર સાહેબ પાસે, ટીડીઓ પાસે, તો અમને એવો જવાબ મળે છે કે ભાઈ એની હજી તપાસ ચાલે છે. જો અને જ્યારે આ લેન્ડ ગ્રેબિંગનો જે કાયદો કીધો હતો કે ભાઈ 2 મહિનાની અંદર એને અમલમાં લઈ આવી એને 2 મહિનામાં એને પૂરું કરવામાં આવશે, તો આની અંદર તો 4 વર્ષ થઈ ગયા. તો 4 વર્ષની અંદર એ મકાન કેમ ન પડ્યું? હવે અમે એવો સવાલ કરી તો અમને એવો જવાબ આપે છે કે ના, હજુ છે ને કલેક્ટર સાહેબે અમને જવાબ આપ્યો નથી. તો કલેક્ટર સાહેબે ઘનશ્યામભાઈનો મકાનનો જવાબ આપી દીધો, તો જે આ ભાઈ જે આરોપી જે છે, જેને ઘનશ્યામભાઈને મારી હત્યા કરી છે, એનો જવાબ કેમ આપી દીધો અને એમ કેમ ઘનશ્યામભાઈનું મકાન પાડી દીધું? અમારી ખાસ એ જ વિનંતી છે કે ભાઈ આની અંદર કાયદેસર કાર્યવાહી થઈ તો એક કોળી સમાજના વ્યક્તિ પાસે જ કેમ કાયદેસરની કાર્યવાહી થઈ? એક લુખા તત્વ જેને હત્યા કરી એની ઉપર કેમ કાયદેસર કાર્યવાહી ન થઈ? એ શું કોળી સમાજનો ગરીબ વ્યક્તિ છે એટલે કે તંત્રને ખવડાવી આ કામ અટકાવી રાખ્યું છે? અને હજુ અમને એમ કહે છે કે હાઈકોર્ટનો સ્ટે એને મળેલો છે. સરકારી જગ્યામાં કયો એવો સ્ટે મળ્યો છે? અને સ્ટે મળ્યો તો એનો સમય મર્યાદા શું છે એ કેમ નથી? કેમ કલેક્ટર ઉપર મામલતદાર ઢોળી દે છે કે કલેક્ટરનો જવાબ નથી અને કલેક્ટરના પાવરમાં છે અને અમને કાંઈ ખ્યાલ જ નથી? હવે તપાસ ટીડીઓના હાથમાં હોય, મામલતદારના હાથમાં હોય, તો કલેક્ટરની અંદર શું કરે અને કલેક્ટર ઉપર કેમ ઢોળે છે? અને અમારી માંગ એવી છે કે જે વ્યક્તિ 7 વ્યક્તિ જે કહે છે કે 7 વ્યક્તિએ મારી અને એની હત્યા કરી છે, તો 7 વ્યક્તિ ઉપર એક મર્ડરની કલમ જે એ લોકોએ લગાડી દીધી છે. 7 વ્યક્તિને જેલ હવાલે કરે અને એ વ્યક્તિનું સરઘસ કાઢે, જેનાથી એને જોઈ બીજા કોઈ લુખા તત્વો ઊભા ન થાય. 4 નહીં પણ 7 વ્યક્તિઓ છે. હવે પોલીસનું એવું કેવું છે કે 4 વ્યક્તિ ઉપર ફરિયાદ દાખલ થઈ છે, પણ આમાં જે ફરિયાદમાં જેની એની તપાસ છે એ પ્રમાણે 7 વ્યક્તિ પણ છે અને 10 વ્યક્તિઓ પણ છે. અત્યારે હજારીની સંખ્યામાં કોળી સમાજ ભેગો થયો છે. હવે અત્યારે હાલમાં શું કરે? હાલની અંદર માંગ અમારી એ છે કે એ વ્યક્તિઓની અટકાયત કરે અને અટકાયત કરી એનું સરઘસ કાઢે. જો એ નહીં કરવામાં આવે ને તાત્કાલિક ધોરણે એને નહીં પકડવામાં આવે, અહીંયા જેટલો પણ સમાજ બેઠો છે ને એ ધરણા ઉપર બેસી જવાનો જ્યાં સુધી એ વ્યક્તિ 48 કલાકથી રજડવાનું કારણ એ છે કે જો મૃતદેહ અમે લઈ લેશું તો ઘણીવાર એવું અમારી સમાજમાં આવું ઘણીવાર એવું બનતું હોય છે કે ભાઈ મૃતદેહ લયા પછી કોઈ તંત્ર કામ જ નથી કરતું, એમ કે ભાઈ પછી તો ચલો અમે કરી દેશું, એમ આશ્વાસન અત્યારે દઈ દે છે કે અમે કરી દેશું. જ્યાં સુધી મૃતદેહ અમારી સામે છે, જ્યાં સુધી અમે નહીં લઈએ ત્યાં સુધી એ લોકો એક્ટિવ છે. અત્યારે તાત્કાલિક ધોરણે કાલે રાતે 2 વ્યક્તિની કંઈક એવું કહે છે કે અટકાયત કરી, પણ એ 2 વ્યક્તિની કરી, એના પછી તો કોઈને નથી પકડ્યા. શું કહેશો? જે ડેડ બોડી સ્વીકારવામાં નહીં આવે, હવે કાર્યક્રમ શું? હવે જ્યાં સુધી એ વ્યક્તિને નહીં અટકાયત કરે ત્યાં સુધી અમે અમારો સમાજ સાથે મળીને અહીંયા બેસીશું. ત્યાં સુધી